નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને નવા વર્ષની શુભકામના સાથે આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 22 જમાના પ્રમાણે સાહિત્ય પ્રકાર નવલિકા, લેખિકા છે વસુબહેન ભટ્ટ, તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર એક દીકરી અને પિતાની સંવેદનાની વાત કરવામાં આવી છે। વસુબેન ભટ્ટે સંસ્કાર અને સાદગી, વિદ્યાર્થી મિત્રો સમજો, સંસ્કાર અને સાદગીની વાત કરવામાં આવી છે કે બાળકને સંસ્કારની સાથે સાદગી રૂપી જીવન જીવતા શીખડાવવું એ માતા પિતાની ફરજ છે। અહીં બિહારીલાલનું પાત્ર પણ એ જ વસ્તુ એની પુત્રી નીલાને શીખડાવવા માગે છે। આ નવલિકાની અંદર પિતાની જવાબદારી દિન પ્રતિદિન પુત્રી પ્રત્યે વધતી જાય છે, તેનું વસુબેન ભટ્ટે સરસ નિરૂપણ કર્યું છે। પાઠનો શરૂઆત પણ એવી જ કરવામાં આવી છે। માણસ કૃત્રિમતા તરફ વળી રહ્યો છે, જો એ પરિસ્થિતિને ભૂલીને મનોમંથન રૂપી જો એ જીવન જીવવાનો પ્રયત્ન કરે તો એનું જીવન છે એ સાર્થક બની શકે। મનને મનાવી બિહારીલાલ છે એ પહેરમાં ધોતિયું, માથે ઉપર ટોપી મૂકી, હાથમાં લાકડી લઈને ચાલવા માંડ્યો તા પોતાને ખ્યાલ આવે છે કે બારણે તાળું મારવાનું તે ભૂલી ગયા છે। મન પણ ભાંગી પડ્યું હતું, પોતાના શરીરને અસ્વસ્થ હતું અને સ્વચ્છ બનાવી મનની અંદર જે વિચારો ચાલતા હતા એ વિચારોને રોકીને પગ લથડિયા ખાતા હતા એને સ્થગિત કરીને એક થાંભલાના ટેકા પાસે એ થાંભલાને ટેકો આપીને બેસી જાય છે। બહારના રસ્તેથી યુવા અવસ્થા વાળી કન્યાઓ રંગીન પોશાક પહેરીને, વસ્ત્રો પહેરીને કૂદતી કૂદતી એકબીજા સાથે મોજ મસ્તી કરતી ચાલી જતી હતી। જો કેવી ચાલી જતી હતી કે પતંગિયા રૂપી, રંગીન જે પતંગિયા હોય એ રીતે એ ચાલતી જાય છે। આ છોકરીઓને જોઈ એને અને બિહારીના મન ઉપર આવેલી નિરાશાની અંદર એના આશાના કિરણો સ્ફુરે છે। મનની અંદર વિચાર આવે છે પોતાની પુત્રી પ્રત્યે કે નીલાને તો કોઈ બેનપણી પણ નથી, કોઈ સહિયર એટલે સાથી પણ નથી, એને પહેરવા કંઈ ઓઢવાનો કોઈ શોખ પણ નથી, બસ જ્યારે જુઓ ત્યારે એમને એમ એકલી રૂપી જિંદગી જીવે છે। ઘેરાયેલા આકાશના ઘનઘર વાદળો ઉમટી આવતા સદંતર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય એ રીતે બિહારીલાલના હૃદયની અંદર, અંતરની અંદર અંધકાર અને દુઃખના ભાર આવી ગયા।
ગળે ડૂમો એટલે એકદમ મોહક જીવન થઈ ગયું. બિહારીએ ખોખારો ખાધો, મનને સ્વચ્છ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. પગથિયા ઉતરી કમ્પાઉન્ડના હિંચકા સુધી પહોંચતા તો એ આફી ગયો. ટોપી ઉતારી, હિંચકા પર બેસી ગયો, બૂટ કાઢી હિંચકાને જોરથી લાત મારે છે અને એ હિંચકાની ગતિને લાકડીના ટેકા વડે અટકાવી દે છે. પાછા મનની અંદર વિચાર કરવા માંડે છે. એકદમ ઊંડા વિચારની અંદર ઉતરી જાય છે. છોકરીઓ મનની અંદર વિચાર કેવા આવે છે કે છોકરીઓને લટકા ઓછા કરવા માટે, રમતિયાળ માટે આખો દિવસ બેનપણી સાથે હરવા ફરવામાં બાપને જો કહેવું પડે એના બદલે તો આ સાવ ઊંધું છે. કારણ કે નીલાને કોઈ બેનપણી નહોતી, ક્યાંય હરવા ફરવાનો શોખ પણ નહોતો. એ અને પોતાનું ઘર અને એના પિતા બિહારીલાલ મનની અંદર વિચાર કરે છે. બિહારીલાલ વાત કરે છે કે નીલા, તું શા માટે આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે? નીલા, તું શા માટે કોઈને હળવા મળવા જતી નથી? બસ આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે. અને આ બધા માટે બિહારી જવાબદાર હોય તેમ પોતાના હૃદયથી તેના તરફ આંગળી ચીંધી. બિહારીલાલને અફસોસ થયો કે મારી પુત્રી નીલાને જે કોઈ શોખ નથી એના માટે કદાચ હું જ જવાબદાર હોય. નીલાના જન્મ પછી પોતાની માતા ગુણિયલ છે એ બીમાર રહેવા લાગી. સુવાવડમાંથી જ નીલાને જ્યારે જન્મ આપ્યો પછી જ એને એવો કોઈક રોગ શરીરની અંદર પ્રવેશ કર્યો કે એની કેડ જ ભાંગી ગઈ. નાની નીલાને સાચવવાની, ઘરના કામકાજ કરવાની, નોકરી કરવાની, ગુણિયલની ચાકરી કરવાની, આ બધી જ જવાબદારી છે એ બિહારીના માથે આવે છે. સવારમાં વહેલું ઉઠવાનું, નીલાને તૈયાર કરી, ગુણિયલને દવા આપી, નોકરી જવાનું અને બાકીનું કામ પતાવી દેવાનું. ગુણિયલની માંદગીમાં તેની જિંદગી વણાઈ ગઈ. ઓફિસમાં સૌ કોઈ એને આદર આપતા અને ઓફિસે જાય ત્યારે પોતાની પુત્રી નીલાને છે એ સ્કૂલે લેતા જાય. બિહારી માટે એના ઓફિસના કેટલાક કર્મચારીઓ ભાગ પણ લઈ આવતા, નાસ્તો પણ લઈ આવતા. જમવા બેસે એટલે બિહારીને સાથે જમવા બેસાડે. એટલું જ નહીં, એની પુત્રી માટે પણ, નીલા માટે પણ નાસ્તાના ડબ્બા ભરી આવતા. એક વખત જમતા જમતા બિહારીના આંખમાં આંસુ આવી ગયા. એના કોળિયો છે એ ગળામાં જ ભરાઈ રહ્યો. નીલુએ તો જન્મ ધરીને આવું ક્યાં સ્વાદિષ્ટ ક્યારે ખાધું હતું. રોજ એ જ ભાખરા, ચોપડા અને શાક, બીજું તેને કંઈ ખાધું નથી. બિહારીને અંતરનું જતું અને ગળામાં ભરાયેલો કોળિયો માંડ પાણીને ધકે ઉતરો. કોઈ સાથી એના નિકટના હતા, એને આગ્રહ કરીને જમાડતા ને કહેતા, નીલુ માટે પણ હું જુદું પડીકું લાવ્યો છું.
ત્યારે એની આંખો એહસાનથી જોઈ રહી હતી. માંદી ગુણિયલ એવા જ એહસાનથી બિહારી તરફ જોતી અને કહેતી કે કદાચ હું મોટા કરોડપતિને પરણી હોત તો આવી ચાકરી મને ન મળત, હું આવી ચાકરી મારી કરી શકત નહીં. આટલી ચાકરી કરવા છતાં મોંઘી દવાઓનો સહારો લેતા ગુણિયલ સાજી ન થઈ અને એનો જીવનનો અંત આવ્યો. આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા, એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકો બન્યા. તે પછી બિહારીની જિંદગી એટલે નીલા સવારના કામમાંથી પરવારી એને નિશાળે મૂકી આવે, 4 વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે. નીલા ઓફિસમાં રમે, વાંચે, ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર જાય છે. મોસાળેથી મામા મામી આગ્રહ કરી નીલાને રમવા માટે બોલાવતા, પણ એ જતી નહીં. પોતે જાય તો પિતા એકલા શું કરે? નાની ઉંમરમાં જ પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતો. નીલાને પણ એમ થતું કે મારું પિતાનું કોણ? માં મરી ગઈ તેથી શું? પોતે કમ છે, દીકરાને મોસાળે મોકલી દે. મોસાળ એટલે મામાની ઘેર. બિહારી લાલને પણ એમ થતું કે ભલે મારી પત્નીનું અવસાન થયું, પણ હું મારી દીકરીને લાડકોડથી ઉછેરીશ. પિતાની પણ જવાબદારી હતી, એથી વિશેષ ગુણિયલનું અવસાન થયા પછી માની પણ જવાબદારી બિહારી લાલને નિભાવવાનો સમય આવ્યો. પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે સમજતા જ નાની નીલાને વાર ન લાગી. કારણ નીલા સમજી ગઈ કે પિતાની જવાબદારી ધીરે ધીરે મારે ઓછી કરવાની છે. પિતાના આદર્શને મારે સમજવાનો છે. જાત મહેનત અને સાદાઈથી જ સુખ સમાયેલું છે એવું બિહારીની દીકરી નીલાના મનની અંદર ઉપસી આવે છે. ધીરે ધીરે સમય વીતવા માંડ્યો. ધીરે ધીરે નીલા મોટી થવા માંડી, ઘરની સાર સંભાળ રાખવા માંડી. પિતા ઓફિસેથી આવે ત્યાં તો પિતાજીનું બધું કામ હતું એ નીલા કરવા માંડી. સવારે જ્યારે બિહારી ઉઠે છે ત્યારે એનું દાંતણ, પાણી બધું વ્યવસ્થિત ટુવાલથી માંડીને કપડાં ગોઠવી દેતી. પૂજાનો સામાન પણ તૈયાર થઈ જતો. એટલે બિહારીલાલ ઉપર જવાબદારી દિન પ્રતિદિન ઘટતી જાય છે. નિશાળેથી સીધી જ્યારે નીલા ઘરે આવે ત્યારે સીધી જ કામે લાગી જતી. પોતાની દીકરી આજકાલ છોકરીઓ કરતા બધી ચડિયાતી હતી. એ જોઈને બિહારીની છાતી ગજ ગજ ફૂલતી હતી. પણ એની વધતી જતી ઉંમરને જોઈને મનની અંદર મૂંઝવણ અનુભવે છે. બીજી છોકરીઓની સરખામણીમાં એની પુત્રી નીલા ઉચ્ચ કક્ષા ધરાવતી લાગતી હતી. પોતાનામાં અને પારકામાં એ ભેદ હોય
એ વિચારી નીલા માટે એને પ્રયાસ શરૂ કરી દીધા. કારણ કે જેમ દીકરી મોટી થાય છે એમ પિતાની જવાબદારી એની સગપણ કરવાની હોય છે, એટલે દિન પ્રતિદિન એની જવાબદારી વધતી જાય છે. મનની અંદર પ્રશ્ન હતો કે નીલાની સંપત્તિ પછી આગળ હું પગલું ભરું, પેલા પૂછી લઉં કે કેવો છોકરો તારે જોઈએ છે. એ વિચારમાં ને વિચારમાં નીલા તો અંગે કંઈ વિચાર કરવાની ના જ પાડતી. મારે તો મીરાબાઈ થવું છે. કે જ્યારે બિહારીલાલે પૂછ્યું પોતાની પુત્રી નીલાને, ત્યારે એને કીધું કે બાપુજી, પિતાશ્રી, મારે તો લગ્ન નથી કરવા, મારે તો મીરાબાઈ થવું છે. ત્યારે બિહારીલાલની છાતી છે ગજગજ ફૂલે છે કે નહીં, જે મેં એને સંસ્કારો આપ્યા છે એ સંસ્કારોને આજે ઉજાગર કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર અહીં સુધી વાત કરશું. લેક્ચર 2 ની અંદર આપણે પાઠના અંત તરફ જશું. અસ્તુ. ઘરમાં રહો, સુરક્ષિત રહો.